नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर यूट्यूब चैनल में फरी एक बार आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ભણવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન એના વિશે આપણે થોડી માહિતી મેળવી હતી કે જંગલો કોને કહેવાય, જંગલોનું अस्तित्व केवी रीतना थयो, ए कुदरती संसाधन है। जंगलों वर्गीकरण अने वहीवटी दृष्टिए जंगलों केटला प्रकारों पाडवामां आव्या छे एना विषे आपणे माहिती मेळवी हती। जेमां आपणे 3 प्रकारों जोया हता के अनामत जंगल जेने कहेवाय छे रिजर्वड फॉरेस्ट, बीजुं कीधुं हतुं संरक्षित जंगल जेने कहेवाय छे प्रोटेक्टेड फॉरेस्ट, अने त्रीजू हतुं अवर्गीकृत जंगल जेने कहेवाय छे अनक्लासिफाइड फॉरेस्ट। आ 3 जंगलों विषे माहिती मेळवी हती। त्यार पछी आपणे जोयुं हतुं मालिकी, वहीवटी अने व्यवस्थापननी दृष्टिए जंगलोना प्रकार। तो एनी अंदर पण 3 प्रकारों पाडवामां आव्या हता। एक राज्य मालिकीनुं जंगल जेने कहेवाय छे स्टेट फॉरेस्ट, बीजुं हतुं सामुदायिक वन जेने कहेवाय छे कम्युनल फॉरेस्ट, अने त्रीजू हतुं खानगी जंगल जेने कहेवाय छे प्राइवेट, अंग्रेजी में कहेवाय छे प्राइवेट फॉरेस्ट। आ 3 विषे आपणे माहिती मेळवी हती। हवे आपणे नेक्स्ट जोईशुं नरवणीकरण जंगल जेने कहेवाय छे जंगल विनाश। जेने कहेवाय छे जंगल विनाश। तो नरवणीकरण एटले जंगलोनुं नष्ट थवुं, जंगलो नाबूद थवा, नष्ट थवा। अत्यंत ऊंचा दरे थतुं नरवणीकरण आपणा देशनी नहीं पण समग्र विश्वनी मुख्य समस्या पैकीनी एक छे। मानवीनी विकास यात्रानुं परिणाम तेने गणी शकाय। कारण के तमे जुओ छो कि आड़कतरी रीते जेम तेम प्रकारे जंगलों विनाश तो कि आ नवीनीकरणना कारणे थतो आपणे जोवा मळे छे। घणी वखत जोयुं हशे के सूका डांखळा પાંદડા એવું થઈ ગયું હોય તો એના કારણે શું છે, ઘર્ષણ, પવનના ઘર્ષણના કારણે પણ એમાં આગ ઉત્પન્ન થાય છે અને જંગલ ઘણું બધું બળીને નષ્ટ થઈ જાય છે। ત્યારે ખબર પડે છે કે પછી ફોરેસ્ટ વિભાગ આવી અને એને ટૂંકમાં પાણીથી છંટકાવ કરી અને ઓલવે છે। એટલે આ બધી પ્રોસેસ રહીને એ જંગલ વિનાશ તરફ જાય છે એવું આપણને દેખાય છે અને એવું પણ આપણને સમજાવે છે। માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય। જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે, પણ તે માનવીના હસ્તક્ષેપ થતા વિનાશની તુલનામાં નગણ્ય છે। આમ જોવા જઈએ તો કે એવી રીતે કુદરતી રીતે પણ નાશ પામે જ છે, એવું નથી કે નકરું માણસ જ। પણ માણસ જેટલો વિનાશ કરે છે જંગલોનો એટલો કુદરતનો ગણીએ ને તો સાવ નજીવો કહેવાય, એટલે કે ગણાય નહીં એવો જ કહેવાય, એમ નગણ્ય છે। તો હવે આપણે એમાં આગળ જોઈએ નરવણીકરણની અસરો। नरवणीकरण असरो व्यापक रीते अनुभवाय छे। वातावरण में कार्बन डाइऑक्साइड मात्रा वधे छे। हरितगृह प्रभावनी एटले के ग्रीन हाउस इफेक्ट अंडरलाइन कर दीजो। हरितगृह जेने कहेवाय छे ग्रीन हाउस इफेक्ट असरो गेरी बने छे। वृक्षों आच्छादन दूर थता माटीना धोवाणथी खेती ફળદ્રુપતાની સમસ્યા વધે છે। ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે
આ બધું બનતા જે ધોવાણ થાય છે, માટીનું ધોવાણ થાય છે, એના કારણે શું છે, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો આવે છે. જમીન ધીમે ધીમે કેવી થતી જાય છે, નષ્ટ થતી જાય છે. કારણ કે ઉપરના જે કંઈ એમ કહેવાય કે ફળદ્રુપતા હોય જમીનની, એ જમીનના ધોવાણથી ઉપરની ફળદ્રુપતા બધી પાણી સાથે વહી જાય છે અને નીચેથી જે એટલી બધી ફળદ્રુપ નથી હોતી એવી જમીનો બહાર આવે છે. એના કારણે જમીનનું પણ આચ્છાદન થતું હોય એવું જોવા મળે છે. દ્વિકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલ નવીનીકરણના કારણે જંગલ વિસ્તાર કે ઘટી ગયો છે. વળી અનેક સજીવોએ પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના ક્ષેત્રો તરફ આવી ચડે છે. ત્યાં એમને આ પ્રકારના એમ કહેવાય કે જંગલો ધીમે ધીમે નાશ થાય, નષ્ટ થાય એટલે શું થયું કે પ્રાણીઓના વસવાટો બધા નષ્ટ થઈ ગયા. પ્રાણીઓના વસવાટો નષ્ટ થઈ ગયા એટલે સ્વાભાવિક છે કે એને પણ રહેવા માટે કંઈક વ્યવસ્થા જોઈએ, પીવા માટે પાણી જોઈએ, ખોરાક માટે. એટલે એ ધીમે ધીમે પ્રાણીઓ શું છે, માનવ વસવાટમાં આવી ગયા. એટલે કે માણસ જ્યાં રહેતા હતા ત્યાં આવી ગયા. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો કે વધી રહ્યા છે. આ વસ્તુ થવાના કારણે જે એમ કહેવાય કે પશુઓ લઈને જે ગયા છે જંગલોમાં, એવા શું છે કે જંગલ વિસ્તારની અંદર જ રહેતા હોય છે, પણ એ થોડાક વ્યવસ્થિત અને સારી જગ્યાએ રહેતા હોય છે કે જ્યાં વધારે પડતો આવા હિંસક પ્રાણીઓનો ભય ન હોય એવી જગ્યાએ રહેતા હોય. પરંતુ આમના પ્રાણીઓના વસવાટો ત્યાંથી દૂર થયા, જંગલો નાશ પામ્યા. એના કારણે શું છે, એ ત્યાં આવવા લાગ્યા અને એના કારણે જે પાલતુ પ્રાણીઓ છે એને આ લોકો એટલે કે મતલબ કે ખાવા લાગ્યા. પ્રાણીઓ જે હતા એ જંગલી પ્રાણીઓ ખાવા લાગ્યા અને એનાથી પશુઓના મારણ વધી ગયા. વન સંરક્ષણ અંગેના કેટલાક ઉપાયો પણ આપ્યા છે આપણને કે વનને સંરક્ષણ માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ. કેટલાક ઉપાયો પણ આપ્યા છે. એમાં જોઈએ તો લાકડાના વિકલ્પે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા. એટલે કે જે તે વસ્તુ આપણે જોઈએ છીએ કે તમે પોતાનું મકાન હોય તો મકાનની અંદર વિચાર કરજો કે લાકડાની વસ્તુ કેટલી હોય છે. ઘણી બધી વસ્તુઓ લાકડાની આપણે વાપરતા હોઈએ છીએ. એટલે એવું કીધું છે કે જંગલોને જો બચાવવા હોય તો આવનાર સમયમાં આપણે એવું પણ કંઈક વિચારવું જોઈએ કે લાકડાની જગ્યાએ બીજું શું વાપરી શકાય. હવે તમે જુઓ છો કે ધીમે ધીમે માણસો થોડા થોડા એમ કહેવાય કે આ બધું શીખતા ગયા છે કે બારીઓમાં પણ કે એલ્યુમિનિયમની બારીઓ કે બીજી કાચની બારીઓ ને આવું બધું આવતું ગયું છે. એટલે ધીમે ધીમે લાકડું ઓછું થતું ગયું છે. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો કે બચશે. જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ કે મૂકવો જોઈએ. અને એ વાત પણ સાચી છે કે આમ જો કે જોવા જાઓ તો સરકારે આ બધા પ્રકારના નિયમો કર્યા જ છે કે આવા જે વૃક્ષો છે કે જે વૃક્ષોને પહેલાં તો કાપવા જ ન જોઈએ. અને બીજી વસ્તુ કે અનિવાર્ય સંજોગોમાં જો કાપવા ના થાય તો એની એ જ પ્રજાતિનું વૃક્ષ તમારે જે તે જગ્યાએ ઉગાડી દેવાનું. એટલે મતલબ કે અહીંયા આપણને વૃક્ષ નડતું હોય અને એની બાજુમાં ન નડતું હોય તો ત્યાં પણ ઉગાડી દેવું એમ, એની એ જ પ્રજાતિ. બીજું એવું કીધું છે કે સાવ નાના કુમળા છોડ, ટૂંકમાં કે નાના ઝાડવાઓ કે જે હજુ પરિપક્વ પણ નથી થયા એવા ઝાડવા ઉપર કાપવા ઉપર ફૂલ પ્રતિબંધ મૂકવો જોઈએ. મતલબ કે સરકારે એના ઉપર એવી જોગવાઈ કરવી જોઈએ કે જો ઝાડ કાપતા કોઈ પકડાય તો એને સખ્તમાં સખ્ત સજા થાય
તેવા એમ કહેવાય કે કાયદા ઘડવા જોઈએ, તો જ લોકો આ વૃક્ષોનું જતન કરશે અને જંગલો બચાવશે. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે છે તેના ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. કે અમુક એવા ઉદ્યોગો ચાલે છે કે જે જંગલો ઉપર જ ચાલે છે, એટલે આવા ભલે ચાલતા હોય એનો આપણને વાંધો નથી, પણ એવું કીધું છે કે જે ઉદ્યોગોનો કાચો માલ જંગલમાંથી જ નીકળે છે તો આવા ઉદ્યોગોને બીજું જંગલ બનાવવા માટે અથવા તો જે તે જંગલની અંદર બીજા વૃક્ષો વાવવા માટે ફરજિયાતપણે એને ફરજ પાડવી જોઈએ, જેથી કરીને આ જેટલા વૃક્ષો કપાય એની સામે બીજા એના કરતાં પણ વધારે ઉગાડી શકાય. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું. કે આપણે જોઈએ છીએ કે ટૂર ને ટ્રાવેલ્સ, આ ટૂર ને એવું બધું થતું હોય, એટલે કે પ્રવાસે જતા હોય કે ઇકો ટુરિઝમના નામે લોકો જંગલોમાં ફરવા જતા હોય છે. એટલે શું છે, ત્યાં પોતાના 1-2 દિવસ કે વસવાટ કરવાનો હોય તો લાકડા કાપીને એનું ટૂંકમાં જમવાનું બનાવતા હોય ને આ તેને એવું બધું. એટલે આ બધી વસ્તુ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એના નિયમો પણ બનાવવા જોઈએ. સ્થાનિક લોકોમાં આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું, કે જે લોકો ત્યાં જંગલમાં સ્થાનિક છે, ત્યાં રહે છે, તો એવા લોકો માટે પણ કે એક જનજાગૃતિનો કાર્યક્રમ કરવો. જનજાગૃતિનો કાર્યક્રમ કરવાથી શું થશે, લોકોમાં જાગૃતતા આવશે કે આવનાર સમયમાં આ આપણી પેઢીને પણ ઉપયોગ લાયક છે, એટલે આપણે એને નાશ ન કરીએ તો આપણી પેઢી પણ આનો ઉપયોગ કરી શકે. શાળા કોલેજોમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ અંગેની વિગતો સમજાવી અને વનરક્ષણની વિશેષ જરૂરિયાત સમજાવી. શાળા કોલેજની અંદર પણ કે આ જે તે જંગલોનો નાશ થઈ રહ્યો છે એના વિશેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવી. વિદ્યાર્થીઓ જો અત્યારથી સમજશે તો આવનાર સમયમાં એ વિદ્યાર્થીઓ જ બીજાને સમજાવશે કે જંગલોનો નાશ ન કરવો જોઈએ. આવનાર સમયમાં આ જંગલો આપણા માટે ખૂબ ઉપયોગદાયી અને લાભદાયી છે. આવું બધું એ વિદ્યાર્થીઓને જ ભણાવવું જોઈએ. એમ કહેવાય કે પાઠ્યક્રમોમાં જ અભ્યાસક્રમની અંદર જ આનો સમાવેશ કરી દેવો જોઈએ. ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ એટલે કે સોશિયલ ફોરેસ્ટ્રી અને કૃષિ વનીકરણ એટલે કે એગ્રો ફોરેસ્ટ્રીને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તરવા ખૂબ અગત્યનો પોઈન્ટ છે. કે ઘાસચારો અને બળતણ માટે એમ કહેવાય કે સામાજિક વનીકરણ, જેને શું કહેવાય છે, સોશિયલ ફોરેસ્ટ. અને બીજું શું કીધું છે, એગ્રો એટલે કે કૃષિ વનીકરણ. એગ્રો ફોરેસ્ટ્રીને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા એટલે કે વધારેમાં વધારે આ વિસ્તરે તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ વગેરે જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. વન સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો, કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોના વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. દાવાનળથી જંગલોનો ભારે નુકસાન થાય છે, તેના શમન માટે
રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. કે એક તો પહેલાં શું છે એવું કીધું છે કે બળતણમાં સૌર ઉર્જા અને કુદરતી વાયુનો ઉપયોગ કરવો જોઈએ. ટૂંકમાં કુદરત જે કંઈ આપી રહ્યું છે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. અને બીજું એવું કીધું છે કે જે વન સંસાધનો જે છે એનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. કે આ જે કીટકોની ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષો વિકાસની પ્રક્રિયા ઝડપી બને છે. કે જ્યાં આપણને એવું લાગે કે આ વૃક્ષોમાં જીવાત પડી ગઈ છે અથવા તો આ વૃક્ષને કોઈ રીતે સારું થાય એવું જ નથી, તો એવા વૃક્ષોને દૂર કરી અને બીજા વૃક્ષોનો વિકાસ અટકાવવો ન જોઈએ, તેવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ. વન સંસાધનનો અને એવું પણ કીધું છે કે આ જે પ્રકારના વૃક્ષો છે વૃક્ષોના વિકાસની પ્રક્રિયા કે ઝડપી બને છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. દાવાનળ ફાટે ને કે જે જમીનમાંથી એમ કહેવાય કે ગરમ લાલ આખો આપણે જોઈએ છીએ કે દાવાનળ ફાટે, તો આવા દાવાનળના કારણે શું થતું હોય છે તો કે આવા દાવાનળથી જંગલોને કે ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું દળ કે તંત્ર ઊભું કરવું જોઈએ. ત્યાર પછી જોઈએ તો જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક આસ્થા કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા કે પરિક્રમા સમયે પરિવહનની સુવિધા વધતા અને પ્રવાસ સુગમ થતાં હજારો યાત્રિકો પહોંચે છે. તે સમયે થતો કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ કે દૂષિત થાય છે. અને આપણે જોઈએ પણ છીએ કે અહીંયા આપણે જૂનાગઢની અંદર કે લીલી પરિક્રમા થાય છે, તો લીલી પરિક્રમા અંતર્ગત લીલી પરિક્રમામાં હજારો લાખો માણસો એમ કહેવાય કે એ ભવનાથના મેળામાં ઉમટી પડે છે. અને એ બધા શું છે એક પરિક્રમા સ્વરૂપે જંગલની અંદર પોતે ચાલતા હોય છે અને 1 કે 2 દિવસ જંગલની અંદર પરિક્રમા કરે છે. એટલે આ પરિક્રમા દરમિયાન એ શું છે એમની પાસે જે કંઈ પ્રકારનો કચરો છે કા છે તે છે એ બધું જંગલની અંદર જ નાખે. તો એવું કહે છે કે આ જે કંઈ જંગલની અંદર કચરો નાખવામાં આવે છે એ જંગલની અંદર જો કચરો ન નાખવામાં આવે, મતલબ એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, યોગ્ય જગ્યાએ નાખવામાં આવે તો આનો વિનાશ આપણે અટકાવી શકીએ છીએ. પશુચરણ માટે અલાયદા વિસ્તાર રાખવા જોઈએ. કે આપણે જોયું હતું આની પહેલાંના પ્રકારોમાં, તો પશુચરણ માટે કે અલાયદો અલગ એક વિસ્તાર જ હોવો જોઈએ કે જ્યાં પશુઓને ચરાવવા, એમ જંગલોની અંદર એમને એન્ટ્રી ન અપાય તેવા પ્રયત્નો હાથ ધરાય તો વધુ મજા આવે એમ. ત્યાર પછી વૈવિધ્યસભર વન્યજીવ. ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વૈવિધ્યના કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. અંડરલાઇન કરી દેજો. વિશ્વની અંદર લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. તેમાંથી 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જે વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 12મા સ્થાને છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો કે જોવા મળે છે. આફ્રિકાના ઝરખ, ચિકારા, યુરોપીય વરુ, જંગલી બકરી અને કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક જાત વગેરે કે જોવા મળે છે. ભારતના જૈવ વૈવિધ્યમાં કાળા રંગના રીંછ
એક શીંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ગોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ જેવા પક્ષીઓ જોવા મળે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયામાં વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસોમાં વિચરે છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવના રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય પાયાવાર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. આપણે જોયું છે કે અહીંયા આપણે પ્રવાસમાં પણ લઈ ગયા હતા કે નળ સરોવરની અંદર પક્ષીઓ જોયા હતા કે જે આપણે કોઈ દિવસ જોયા જ ન હોય એવા પક્ષીઓ કે જે હજારો કિલોમીટરથી એમ કહેવાય કે ઉડી અને અહીંયા નળ સરોવરની અંદર શિયાળો ગાળવા માટે આવે છે. ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા આવે છે. ભારતીય અજગરો અને વિવિધ પ્રકારના સાપ તથા દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જોવા મળે છે. લુપ્ત થતું વન્યજીવ એટલે કે વન્યજીવોમાં સાવ લુપ્ત થતું જાય છે. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે કેવા થઈ ગયા છે? સાવ નષ્ટ થઈ ગયા છે. વાઘ તમને અત્યારે ગુજરાતના જંગલોમાં જોવા મળશે નહીં, કારણ કે સાવ નષ્ટ થઈ ગયા છે. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની જાતિઓ ભાગ્યે જ નજરે પડે છે. એમાં ગીધ, ગુલાબી, ગરદનવાળી બતક, સારસ અને ઘુવડ વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની કે તૈયારીમાં છે. આ બધું ધીમે ધીમે અમુક વસ્તુ લુપ્ત થઈ ગઈ છે, અમુક પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે અને અમુક પક્ષીઓ પણ હવે કે હાવ લુપ્ત થવાના આરે છે. આપણે જોઈએ જ છીએ ને કે આપણે પહેલાં તમે જુઓ તો 10 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં તમને કબૂતર છે, ચકલીઓ છે, આવું બધું આપણા વિસ્તારમાં પણ જોવા મળતું અસંખ્ય. હવે તમે જુઓ તો આ એમ કહેવાય કે પ્રદૂષણ અને નેટવર્કના કારણે, નેટવર્કનું રેડિયેશનના કારણે આ બધા પશુ પક્ષીઓ હાવ ઓછા થઈ ગયા છે, એટલે નષ્ટ થવાને આરે આવતું જાય છે. પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતા ઘડિયાળ એટલે કે મગરની એક પ્રજાતિ છે ઘડિયાળ એટલે, અને ગંગે ડોલ્ફિનના અસ્તિત્વ પર આજે ભારે સંકટ છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ સ્થિતિ અંગે આપણે જો કે ગંભીરતાથી નહીં વિચારીએ તો વિચારવાનો સમય આ પાકી ગયો છે. જો નહીં વિચારીએ તો આવનાર સમયમાં આ બધું કેવું થતું જશે? સાવ એમ કહેવાય કે નષ્ટ થઈ જશે. પછી માત્ર ચિત્ર જ રહેશે કે આવું આપણે કહી શકીશું કે આ પ્રકારનું એક વાઘ હતો, આ પ્રકારનો એક ચિત્તો હતો એમ. હવે સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન, જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો અને વન્ય
વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. આ 2 પ્રશ્નો. સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન બે લખવા. આપણે નેક્સ્ટ પીરિયડની અંદર વન્યજીવો વિશે એના વિનાશ વિશે જોઈશું. અસ્તુ.